દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. અને એ વિરોધનું કારણ તેમણે જે ઠાકોર સમાજનું બંધારણ બનાવ્યું હતું તે બંધારણ તોડ્યું એવું લોકો કહી રહ્યા છે. મારા ભાઈ, અત્યારે સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ ટીકાઓ પણ કરી રહ્યા છે. ત્યારે મિત્રો તેને લઈ અર્જુન ઠાકોરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો મૂક્યો હતો અને તેમાં શું કહ્યું આવો સાંભળીએ તેમના મુખે. જે નિયમ બનાયા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વોચી અને જોજો તમારું શું કેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ. તો મિત્રો તમે સાંભળ્યું ને, અર્જુનભાઈ ઠાકોરનું કહેવું છે કે અમે ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું નથી, 16 મુદ્દાઓનું પાલન કર્યું છે. અને તેની સાથે મિત્રો તેમણે એક પોસ્ટર મૂક્યું છે જે ઠાકોર સમાજનું બંધારણનું છે તેવું તેઓ કહી રહ્યા છે. અને મિત્રો તેમાં લખેલું છે કે જાનમાં ડીજે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ એવું લખેલું છે. એને લઈ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વિવાદો શરૂ થઈ ગયા છે અને લોકો કહી રહ્યા છે કે આ પોસ્ટર તમે ક્યાંથી લાવ્યા છો? આ પોસ્ટર ઠાકોર સમાજના જે 16 મુદ્દાઓ છે બંધારણના તેનું નથી, કેમ કે આ પોસ્ટર કંઈક અલગ જ છે. અને જે ઠાકોર સમાજનું જે બંધારણનું પોસ્ટર છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો એ છે, અને તમે જે પહેલા પોસ્ટર જોયું તે પણ કંઈક અલગ જ છે. તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણનો વિરોધ કરવા માંગતા નથી, પરંતુ જે સચ્ચાઈ છે તે તમારી સમક્ષ લાવીએ છીએ. એ માટે મિત્રો વિડીયો બને એટલો શેર કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.